નમસ્તે બાળ મિત્રો. પૂર્ણ અને ભાગની અંદર આપણે ચોકલેટના ભાગ પાડતા શીખી ગયા હતા. હવે આપણે એના પછીના પેજની અંદર ટોપીના રંગ પૂરવાની વાત છે. એટલે કે તમારી પ્રવૃત્તિ છે મહાવરાની, એ બી પ્રવૃત્તિની અંદર આપણે જોશું. બરાબર. અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે કુલ ટોપી સૌથી પહેલાં આપણે ગણીએ છીએ, એની અંદર તમારા વચ્ચેની ટોપી પણ ગણવાની છે. એટલે કે કુલ ટોપી થાય છે 15. બરાબર. હવે પહેલો પ્રશ્ન આપણને એમ કીધું છે કે 1/3 ટોપીના ભાગમાં લાલ રંગ કરો. બરાબર. અહીંયા સૂચના આપેલી છે પહેલી કે 1/3 ટોપી છે એની અંદર લાલ રંગ કરવાનો છે. હવે તમે બરાબર ધ્યાનથી સમજજો કે 1/3 એટલે કેટલા થાય, તો કે 15 ટોપી છે. એમાંથી આપણે 1/3 ટોપી ગોતવી હોય તો આની હારે આનો ગુણાકાર કરી શકાય. 3 × 5 = 15, 5 × 1 = 5 થાય. આ રીતે ગણી શકાય. બીજી રીતે તમને સમજાવું છું કઈ રીતે થાય છે તે. આપણી પાસે કુલ કેટલી ટોપી છે, તો કે 15 ટોપી છે આપણી પાસે. એ 15 ટોપીના આપણે કેટલા ભાગ કરવાના છે? 3 ભાગ કરવાના થાય. એટલે 15 / 3 કરશો એટલે 3 × 5 = 15 થશે. બરાબર. એટલે કેટલી ટોપી આવી? તો કે 5 ટોપી આવી છે. એ 5 ટોપી છે એ લાલ રંગની અંદર કલર કરવાનો થાય. એટલે અહીંયા આપણે આ તમે ટોપીની અંદર આવી 5 ટોપીની અંદર લાલ રંગ કરશો. હું તમને એનો વિડીયો પણ મોકલીશ. બરાબર. ફોટો પાડીને મોકલીશ કે કઈ રીતે તેની અંદર કલર કરેલો છે. હવે બીજો પ્રશ્ન છે એની અંદર કે 3/5 ટોપીમાં વાદળી રંગ કરો. હવે તમે સમજો બરાબર. 3/5 એટલે કુલ ટોપી આપણી 15 આપણે યાદ રાખવાની છે. એના છેદમાં છે 3/5 એટલે છેદમાં જે હોય એને 15ને એના વડે ભાગી નાખવાના. એટલે 15 / 5 કરશો તો 5 × 3 = 15 થશે. એટલે કુલ ભાગ કેટલા છે અહીંયા આપણે બતાવેલા? 5 છે. એટલે 15ના 5 ભાગ કર્યા તો એક ભાગની અંદર કેટલી ટોપી આવે છે? 3 ટોપી આવે છે. પણ આપણે આવી 3 એટલે કે આ બેનો ગુણાકાર કરશું. 3 અને આ 3નો, એ બંને 3નો ગુણાકાર કરશું. કારણ કે એક ભાગ એટલે 5 થાય છે. 5 ભાગ કર્યા એટલે 5 ભાગ કરો એટલે એક ભાગ છે એ 3 ટોપીનો થાય. દરેક વખતે ભાગ બદલી જશે. ખાસ ધ્યાન રાખજો. અપૂર્ણાંકની અંદર જે છેદ છે એ તમારા કુલ ભાગ બતાવતું હોય છે. એટલે પહેલાની અંદર આપણે ધારો કે 3 ભાગની અંદર ટોપીઓને વહેંચી હતી. એટલે તમને હજી એક રીતે મહાવરો કરીને સમજાવવું, તમે ધ્યાનથી સમજજો. કે આ ટોપીઓ છે આની અંદર ભૂસા, એક મિનિટ, હજી તમને મહાવરો કરીને સમજાવું છું. પહેલા પ્રશ્નની અંદર શું કીધું છે? 1/3 એટલે આ 15 ટોપી છે એના 5/5ના ભાગ કરવાના છે આપણે 3. તો કે આ 1 થયું. બરાબર. એવી જ રીતે આપણે આ બીજો એક ભાગ કર્યો અને એક આ ત્રીજો ભાગ કર્યો. બરાબર. હવે ધારો કે તમને જેમ ઈચ્છા થાય એવી રીતે 5-5 ટોપીઓના 3 ભાગની અંદર વહેંચ્યું છે. એમાંથી કેટલી ટોપીની અંદર લાલ રંગ કરવાનો હતો? તો કે એક ભાગની અંદર લાલ રંગ કરવાનો હતો. એટલે હવે આપણે એક ભાગની અંદર કે એટલે આટલી આપણી 5 ટોપીઓની અંદર આપણે લાલ રંગ કરી દીધો છે. બરાબર. એટલે પહેલો પ્રશ્ન તો બધાને સમજાઈ ગયો હશે. એની અંદર કંઈ પ્રોબ્લેમ થતો નહીં હોય. કે જેની અંદર અંશમાં 1 આવે છે ને એ બધું તમને સમજવામાં ખૂબ સહેલું રહે છે. હવે દરેક પ્રશ્ન છે ને અલગ અલગ રીતના હોય. બરાબર. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ છીએ. તો બીજો પ્રશ્ન તમને સમજાવું છું કે એ અલગ રીતના છે. એની અંદર અલગ રીતના થતું હશે. બધાની અંદર છેદના ભાગ અલગ અલગ થાય. હવે એની અંદર એમ કીધું છે કે કુલ ભાગ કેટલા છે? 3/5ની અંદર જો અહીંયા લખ્યા છે 3/5 એટલે કુલ ભાગ આપણે 5 કરવાના થાય.
તો કુલ ભાગ 5 કરવા હોય તો 15ને 5 વડે ભાગવા પડે, તો 5 તેરી 15 થાય, એટલે 3 નો 1 ભાગ થાય. એટલે આ 1 ભાગ કર્યો, પછી આ મેં બીજો ભાગ કર્યો, પછી આ મેં ત્રીજો ભાગ કર્યો, પછી મેં આ ચોથો કર્યો, અને 5માં વચ્ચેવાળા ભાઈને મેં લઈ લીધા. હવે 5 ભાગ થઈ ગયા. હવે એની અંદરથી આપણે કેટલા ભાગની અંદર વાદળી રંગ કરવો છે? તો કે વાદળી રંગ આપણે 3 ભાગની અંદર એના કરવાના છે. 5 ભાગ કરી નાખ્યા, તો આ 1 ભાગની અંદર થયો, આ બીજા ભાગની અંદર થયો, આ ત્રીજા ભાગની અંદર થયો. બરાબર? કોઈને એમ થાય કે મારે એમાં નથી કરવો, આમાં, તો કોઈને આ ભાગની અંદર રંગ કરવાનું મન થાય તો એ ભાગની અંદર પણ રંગ કરી શકે, કે આ ભાગમાં કર્યો, આ ભાગમાં કર્યો અને આ ભાગમાં કર્યો. બરાબર? એટલે એ તમારી ઈચ્છાની વાત છે. પણ જેમાં આપણે એકવાર લાલ રંગ કરી નાખ્યો છે એના સિવાયનામાં આપણે રંગ કરવો પડે. બરાબર? એટલે આ રીતે આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે ભાગ થાય છે. તો એની અંદર આપણે 9 ટોપીની અંદર વાદળી રંગ કરેલો છે. એટલે પેલું જે છે એના પ્રશ્નનો જવાબ આવશે ત્યારે એની અંદર આપણે 1/3 ભાગ છે, એટલે કે આપણે આ 5 ટોપી છે એની અંદર આપણે લાલ રંગ કર્યો છે. એના પછીની બીજી છે એમાં કે 3/5 છે, એની અંદર આપણે આ બધી જ ટોપીઓ છે એની અંદર આપણે વાદળી રંગ કર્યો છે. હવે તમને એમ પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ કર્યો, તો એની અંદર તમારે 5 જવાબ લખવો પડશે. કેટલી ટોપીઓમાં તમે વાદળી રંગ કર્યો છે, તો એની અંદર તમારે 9 રંગ લખવા પડશે. પછી ટોપીઓનો કેટલામાં ભાગમાં તમે કોઈ પણ રંગ પૂર્યો નથી. એટલે આપણી પાસે રંગ પૂર્યા વિનાની માત્ર 1 ટોપી બાકી છે કે જેમાં આપણે કોઈ પણ રંગ કર્યો નથી. હવે એને આપણે અપૂર્ણાંકની અંદર દેખાડવી હોય તો કઈ રીતે દેખાડી શકીએ? તો કે કુલ ટોપીઓ આપણી પાસે 15 છે, એમાંથી 1 ટોપીની અંદર રંગ થયો નથી. એટલે છેલ્લા પ્રશ્નના જવાબમાં આપણે 1/15 લખવા પડે. હવે પછી નીચેની મહાવરો છે, સી મહાવરો છે. એ સી મહાવરાને આપણે બરાબર ધ્યાનથી સમજશું. અપૂર્ણાંક છે એ ખૂબ સરખાએ સમજવાની વસ્તુ છે, કારણ કે આખી જિંદગી તમને ઉપયોગમાં આવશે. એની અંદર એવું લખેલું છે કે જો તમને એક છે ડાગલો બતાવેલો છે, નટ બજાણિયા હોય એવો, અને એની અંદર એના નીચેના કપડાં છે ઘાઘરી જેવું પહેરેલું છે, ઓલા તમને ચાબુકુ મારીને આવતા હોય એવા છે. એની અંદર એના નીચેના ત્રિકોણની અંદર 3 અલગ અલગ ભાગ બતાવેલા છે. એ ત્રિકોણના 3 અલગ ભાગની અંદર અલગ અલગ કલર કરવાનું આપણને કહ્યું છે. હવે એની અંદર આપણે પહેલા ભાગની અંદર કલર કરશું, પછી બીજા ભાગની હું તમને એનો ફોટો પાડીને પણ મોકલીશ. 3 ભાગની અંદર આપણને કલર કરી દીધો છે. હવે બાજુની આકૃતિ છે એની અંદર એમ કીધેલું છે કે તમે આની અંદર રંગ પૂરી શકો. પહેલા ત્રિકોણ આપણે કરવાના છે અને પછી તેની અંદર આપણે અલગ અલગ રંગ પૂરવાના છે. તમને જ્યારે હું મોકલું છું ત્યારે તમે બરાબર ધ્યાનથી આકૃતિ સમજી શકો એટલા માટે તમને દોરીને મોકલેલી હશે. એની અંદર રંગ નથી પૂરતો કારણ કે તમે સ્પષ્ટતાથી જોઈ શકો. હવે આ ત્રિકોણના સરખા ભાગ કરવા માટે અહીંથી અહીંયા સુધીનું તમારી ફૂટપટ્ટીની મદદથી અંતર માપજો. બરાબર? એ 3 સેન્ટીમીટર જેટલું અંતર છે. હવે એ 3 સેન્ટીમીટર જેટલું અંતર છે એનાથી આપણે શું કરીશું? તો કે 2 સેન્ટીમીટર જેટલું અહીં 3 ભાગ કર્યા એટલે 3 સેન્ટીમીટર છે એમાંથી 2 ભાગ લેવાના છે. એટલે 2 સેન્ટીમીટરનું અંતર તમારે લેવાનું છે. પછી એ જ અંતર છે એ અહીંથી અહીંયા સુધીનું 2 સેન્ટીમીટર થશે. તો એ દોરજો. પછી એને જોડી શકાય એવી જ રીતે. પછી 2 સેન્ટીમીટરનું અંતર અહીંથી અહીંયા સુધીનું થશે. આ રીતે ત્રિકોણના તમે 3 ભાગ છે એ કરી શકો છો. અને 3 ભાગની અંદર તમારે જુદા જુદા રંગ પૂરવાના છે. બરાબર? ત્યાર પછી છે કે તમારે એના પછીનું પેજ નંબર છે 54. તેની અંદર જુઓ કે રાણીએ લીલા લંબચોરસના 6 સરખા ભાગ આ રીતે કર્યા છે. હવે તમે જોઈ શકશો કે અહીંયા આપણને 6 ભાગ કરેલા દેખાય છે. બરાબર? આ આકૃતિની અંદર હવે એની અંદર 6 ભાગ આપણને કરેલા છે. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે 3 ભાગ છે ઊભા છે અને 3 ભાગ છે
આડા છે, દરેક ભાગ છે એ સરખો છે. હવે તમે આ 3 લંબચોરસના બીજી કોઈ રીતે 6 સરખા ભાગ કરવાના છે. હવે બાજુની અંદર તમને વાદળી રંગ છે, પછી છે બીજો એક ટ્રક આપેલો છે પીળા રંગનો, બીજો પણ એક ટ્રક છે એ પીળા રંગનો આપેલો છે. હવે તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે પહેલું આપણે વાદળી રંગ છે એને આપણે બરાબર ધ્યાનથી સમજશું તો તમને ખ્યાલ આવશે કે તમે ફૂટપટ્ટીથી માપ લઈને શીખશો તો જ તમને સરખાઈ આવડશે કે એની પહોળાઈ છે, આની પહોળાઈ છે એ 6 સેન્ટીમીટર જેટલી છે. એટલે 6 સેન્ટીમીટર હોય તો એના 3 સરખા ભાગ કરીએ આપણે તો 2 સેન્ટીમીટરના થાય. એટલે 2 સેન્ટીમીટરે અહીંયા કાપવાનો પડે, 2 સેન્ટીમીટરે અહીંયા કાપ મૂકી દઈએ અને એ રીતે આપણે આના ભાગ કર્યા. હવે આપણે 3 ભાગ થઈ ગયા. પછી ઉપરનો જે ભાગ છે ઉપરથી નીચે સુધીના એના 2 સરખા ભાગ આપણે કરવા પડે. એટલે એને બરાબર સરખા વચ્ચે દેખાય એ રીતે ભાગ કરી નાખો એટલે 6 ભાગ થઈ જશે. એ 3 સેન્ટીમીટર જેટલું માપ છે એટલે એને સરખી રીતે વેચી શકાય. હવે એના પછી છે આ પીળો ટ્રક છે, એની અંદર આપણે ઊભા 6 ભાગ કરીશું. તો ઊભા 6 ભાગ કરવા માટે તમારે ખાસ ધ્યાનથી જોજો કે એ પણ 6 સેન્ટીમીટર જેટલું પહોળાઈ એની છે. એટલે આપણે પહેલાં 1-1 સેન્ટીમીટરના આવી રીતે આપણે ભાગ કરી લેવાના. એટલે આપણે કુલ 6 ભાગમાં વેચાઈ જાય. જ્યારે પણ તમે ભાગ પાડતા હોય ત્યારે બરાબર ધ્યાનથી સમજજો કે કુલ ભાગ જેટલા કરવાના હોય એના કરતાં 1 લીટી ઓછી આંકવાની થાય. તમારે 6 ભાગ કરવા હોય તો 5 લીટીઓ દોરવાની થાય. હવે ત્યાર પછીનો એક ટ્રક વધે છે, એની અંદર પણ આપણે કલર કરવાના છે. તો એ પણ આપણે ભાગ કરવા માટે બીજી એક રીતે અપનાવશું કે એની અંદર પણ આપણે 6 સેન્ટીમીટર જેટલું જ માપ છે એનું, બરાબર 6 સેન્ટીમીટર કરતાં થોડું ઓછું છે તો પણ 2 સેન્ટીમીટર જેટલું ભાગ લઈ અને આ રીતે આપણે એના 3 સરખા ભાગ કર્યા. હવે એને 6 ભાગની અંદર વેચવા માટે હવે આ એક લંબચોરસની અંદર પાછા આપણે આવી રીતે ભાગ કરશું એટલે એ પણ બીજા 2 ભાગમાં વેચાઈ જશે. તમને હું ફોટો પાડીને મોકલીશ પાઠ્યપુસ્તકનો, એ રીતે તમે એની અંદરથી એનો અભ્યાસ કરી લેજો. આ રીતે આપણે 2 વસ્તુઓ 2 પેજ છે આની અંદર શીખ્યા છીએ, 2 પ્રવૃત્તિઓ શીખ્યા છીએ. હવે પછીની બિરબલની વાર્તા છે એના માટેથી હું તમને અલગ વિડીયો બનાવીને મોકલીશ કે જેથી કરીને તમને બરાબર ધ્યાનથી સમજી શકો. ઓકે, થેન્ક યુ. અને તમે બરાબર ધ્યાનથી વિડીયો જોજો અને નીચે લાઇકનું બટન છે એ પણ દબાવજો અને સબસ્ક્રાઈબનું બટન પણ દબાવજો. ઓકે, થેન્ક યુ.